નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે આપણો એક નવો ટોપિક ભણીએ જેનું નામ છે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા। મિત્રો આપણને ખબર છે કે આપણે કોઈ પણ પદાર્થ ઉપર જ્યારે બાહ્ય બળ વડે કાર્ય કરીએ છીએ ત્યારે એ કાર્ય ક્યાં તો એ પદાર્થને ગતિ ઉર્જાના સ્વરૂપમાં મળે અથવા એને સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં મળે। તો અહીંયા આપણે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા ગણવી છે। એનો મતલબ કે આપણે સ્પ્રિંગ ઉપર કંઈક કાર્ય કરીશું અને એ કાર્ય એ સ્પ્રિંગને એની સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં મળશે, જેને આપણે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કહી શકીએ। તો આપણે શરૂઆત કરીએ। હું અહીંયા થિયરી નથી લખતો, જસ્ટ તમારી સમજ માટે આકૃતિ બનાવું છું। તો અહીંયા એક સ્પ્રિંગ લઈએ છીએ અને એ સ્પ્રિંગ ધારી લો કે એટેચ કરેલી છે સ્મોલ m દળના પદાર્થ સાથે આ રીતે, બરાબર છે। અહીંયા કોઈ એક સ્મોલ m દળનો પદાર્થ છે આપણી પાસે જેની સાથે સ્પ્રિંગ એટેચ કરેલી છે। ટૂંકમાં સ્પ્રિંગનો એક છેડો એ સ્મોલ m દળના પદાર્થ સાથે અને બીજો છે એ નક્કર દિવાલ સાથે જડિત કરેલો છે। આ સ્પ્રિંગનો બળ અચળાંક આપણે કહી દઈએ છીએ, ધારી લો કે k હશે, બરાબર છે। તો આ જે પોઝિશન છે એ પોઝિશનને આપણે x બરાબર 0 કહી દઈએ। એનું જે સ્થાન છે એને આપણે શું કહી દઈએ? x બરાબર 0, જ્યારે એના ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ નથી લાગતું ત્યારે। એટલે આપણે લખી દઈએ f બરાબર 0। અને જો બાહ્ય બળ નથી લાગતું તો સ્પ્રિંગ ફોર્સ પણ કેટલું હોય? 0 હોય। આ વાત તમે જાણો છો, કારણ કે આપણે કોઈ પણ પ્રકારનું ખેંચાણ કર્યું જ નથી તો સ્પ્રિંગ ફોર્સ પણ 0 હોય। હવે પરિસ્થિતિ આપણે બદલીએ, વસ્તુ એની એ જ છે, વ્યવસ્થિત સમજજો, બરાબર। હવે આપણે એ સ્પ્રિંગને x જેટલું સ્થાનાંતર આપીએ, એટલે સોરી આ પદાર્થને x જેટલું સ્થાનાંતર આપીએ તો આ સ્પ્રિંગ છે થોડી ખેંચાશે અને પદાર્થ ક્યાં આવી જાય છે? તો એ પદાર્થ ધારી લો કે અહીંયા કશક આવી જાય છે। તો આ જે સ્થાનાંતર છે એ આ દિશામાં થયું કેટલું? x જેટલું। તો x કેવું છે? અહીંયા પોઝિટિવ છે, પણ સ્પ્રિંગ બળ કઈ બાજુ લાગશે? તો સ્પ્રિંગ બળ આ બાજુ લાગશે, Fs। ખ્યાલ આવે ને? કેમ કે સ્પ્રિંગ છે એ આ પદાર્થને મૂળ સ્થાને પાછો લાવવા પ્રયત્ન કરશે, એટલે આપણે લખી શકીએ કે સ્પ્રિંગ ફોર્સ કેવું છે? નેગેટિવ છે। x પોઝિટિવ છે, આગળ તરફ છે એટલા માટે, પણ આ 0 ને ડાબી બાજુ એટલે Fs કેવું? સ્પ્રિંગ ફોર્સ કેવું? નેગેટિવ। સમજ પડી? ચાલો ત્રીજો કિસ્સો લઈએ, એ પણ વ્યવસ્થિત રીતે સમજજો કે ધારી લો કે સ્પ્રિંગને આપણે ખેંચવાને બદલે દબાવીએ છીએ। શું કરીએ છીએ? સ્પ્રિંગને ખેંચવાને બદલે દબાવીએ છીએ। તો એ કિસ્સામાં શું થશે? વિચારીએ, જુઓ। તો હવે જો સ્પ્રિંગને દબાવીએ તો એનું સંકોચન થાય અને ધારી લો કે પદાર્થ છે m દળનો અહીંયા કંઈક આવી જાય છે। તો આ જે સ્થાનાંતર છે x એ કેવું કહેવાય? નેગેટિવ કહેવાય। તો સ્પ્રિંગ ફોર્સ કઈ બાજુ હોય? તો સ્પ્રિંગ ફોર્સ આ બાજુ હોય, સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં। કે તમે સ્પ્રિંગને દબાવો તો સ્પ્રિંગ તમારા ઉપર સામો ધક્કો મારે, તો સ્પ્રિંગ ફોર્સ કેવું હોય? પોઝિટિવ હોય। આ વસ્તુ ક્લિયર થઈ છે આમાં, બરાબર। આ ત્રણ કિસ્સામાં આપણે મ્યુ કેવો ધારેલો છે? ઘર્ષણાંક કેવો ધારીએ છીએ? 0, એટલે ઘર્ષણાંક છે જ નહીં, અને આપણે એને કહીએ છીએ ઘર્ષણ રહિત સપાટી અથવા લીસી સપાટી। તો આ સપાટી લીસી છે એટલે આપણે કોઈ ઘર્ષણ ધ્યાનમાં લીધું નથી। તમે જોઈ શકો કે શરૂઆતમાં મધ્યમાન સ્થાન છે, જ્યારે એના ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ નથી ત્યારે સ્પ્રિંગ ફોર્સ 0। જો સ્થાનાંતર આગળ તરફ આપવામાં આવે તો સ્પ્રિંગ બળ પાછળ લાગે, જો સ્થાનાંતર પાછળ તરફ આપવામાં આવે તો સ્પ્રિંગ બળ આગળ તરફ લાગે। તો અહીંયા એક હુકનો નિયમ આપણે ભણવાની જરૂર પડે કે જે ઓલરેડી આપણે ભણી ગયા છીએ। હુકનો નિયમ કંઈક એવું કહે છે કે જે સ્થિતિસ્થાપક બળ છે સ્પ્રિંગની અંદર એ સ્થાનાંતરના સમપ્રમાણમાં છે, એટલે કે x જે આપણે સ્થાનાંતર કહીએ છીએ મધ્યમાન સ્થાન એના સમપ્રમાણમાં અને એનાથી વિરુદ્ધ દિશામાં। આ ઋણ નિશાની શું દર્શાવે? તો કે x અને Fs બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે। તમે જુઓ, x આ બાજુ તો Fs જમણી બાજુ, અહીંયા x જમણી બાજુ તો Fs ડાબી બાજુ। એટલે આ છે હુકનો નિયમ કે સ્થિતિસ્થાપક બળ છે એ મધ્યમાન સ્થાનથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં। તો આને આપણે જો સિમ્બોલિકલી લખીએ તો આ સપ્રમાણતાની નિશાની દૂર થાય અને સપ્રમાણતાનો અચળાંક આવે કે આ કે શું છે? તો કેને કહેવામાં આવે છે? સ્પ્રિંગ અચળાંક। શું કહેવામાં આવે છે? સ્પ્રિંગ અચળાંક, અથવા એને કહેવામાં આવે છે બળ અચળાંક। એનો એકમ શું થશે? તો એનો એકમ તમે અહીંયાથી જુઓ તો અહીંયા ન્યૂટન થાય, આનો થાય સ્થાનાંતરનો આપણે મીટર લઈએ તો એ કેનો એકમ થાય? ન્યૂટન પ્રતિ મીટર। આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? ઓકે। હવે ધારી લો કે આપણે જે બ્લોક છે એને dx જેટલું સ્થાનાંતર આપીએ, એટલે આપણે લખીએ કે ધારો કે
m દળને dx જેટલું સ્થાનાંતર આપતા આટલું સ્થાનાંતર આપીએ તો સ્પ્રિંગ બળ વડે કેટલું કાર્ય થાય? સ્પ્રિંગ બળ વડે થતું સૂક્ષ્મ કાર્ય, કારણ કે સ્થાનાંતર સૂક્ષ્મ છે dx, બરાબર, તો એ સૂક્ષ્મ કાર્ય આપણે લખી શકીએ dw અને s ફોર સ્પ્રિંગ, બરાબર. અને સ્થાનાંતર આપણે કાર્ય લખવું છે તો બળ લખવું પડે, બળ એટલે fs અને સ્થાનાંતર એટલે dx. ક્લિયર છે? હવે અહીંયા fs કેવું છે તો કે -kx, તો અહીંયા લખાય -kx અને સ્થાનાંતર તો dx જ છે. તો આપણને મળી ગયું સૂક્ષ્મ કાર્ય. સિમ્પલ. અહીંયાથી fs ની કિંમત ત્યાં મેં મૂકી દીધી છે. તો આપણે જો કુલ કાર્ય ગણવું હોય તો કુલ કાર્ય કઈ રીતે ગણી શકાય? તો કુલ કાર્ય એટલે ws સ્પ્રિંગ બળ વડે, એટલે s લખતો જઉં છું. તો આ લખાય ઇન્ટિગ્રેશન dws ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જો માઇનસ બહાર આવી જાય અને ઇન્ટિગ્રેશનમાં થાય kx dx. હવે k તો અચળ છે, આપેલી સ્પ્રિંગ માટે k અચળ હોય. x ની લિમિટ લઈએ આપણે શરૂઆતથી માંડીને અંત સુધી. ક્લિયર? તો અહીંયાથી k ને તમે બહાર કાઢી લો એટલે આ થઈ ગયો -k. હવે વધે શું અંદર? x dx. તો x ની એક ઘાત, ઘાતમાં 1 નો વધારો, વધેલી ઘાત છેદમાં. હવે તમને આવડે છે એટલે અહીંયા લખાય x²/2 અને આ થાય પ્રારંભિક લિમિટ અને આ થાય અંતિમ લિમિટ. xi થી xf સુધી જો આપણે ખેંચેલું હોય પદાર્થને તો કોઈ સ્થાન છે તે xi કહીએ અને પછી એને ખેંચીએ તો xf, તો શરૂઆતનું સ્થાન અને અંતિમ સ્થાન. તો અહીંયા આ સ્પ્રિંગ ફોર્સ વડે થયેલું કાર્ય થઈ જાય. જો આ માઇનસ છે તો પેલા x ની જગ્યાએ xf લખો એટલે શું લખાય? -k xf²/2 અને નિયમના માઇનસ અને આ માઇનસ પ્લસ થાય અને એ થાય k xi²/2. આ તમને હવે આવડે છે, બરાબર ને? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, એકવાર અપર લિમિટ મૂકો તો આ માઇનસ સાથે લખો તો એ માઇનસ વાળું પદ આવે અને નિયમના માઇનસ ને આ માઇનસ પ્લસ તો આ પદ આવે. તો તમે સ્પ્રિંગ ફોર્સ વડે થયેલું કાર્ય છે સ્પ્રિંગ બળ વડે લખી શકો કે, અથવા આમાં તમે હાફ કોમન કાઢી લો તો હાફ k કોમન કાઢી લો. અહીંયા આને પહેલા લખીએ તો xi² xf². તમે જોઈ શકો કે જે પણ કંઈ કાર્ય થાય છે એ કાર્ય માત્ર ને માત્ર એના પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધારિત છે. તો સ્પ્રિંગ ફોર્સ કેવું કહેવાય? સંરક્ષી બળ કહેવાય ને. સ્પ્રિંગ બળ કેવું કહેવાય? સંરક્ષી બળ કહેવાય. કેમ? કારણ કે એ સંરક્ષી બળ વડે થયેલું જે કાર્ય મળે છે એ માત્ર ને માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે છે. સિમ્પલ. ચાલો આપણે બાહ્ય બળ વડે જો કાર્ય જોઈતું હોય તો બાહ્ય બળ F વડે, ધારો લો કે બાહ્ય બળ આપણે F લગાવીએ છીએ. જો સ્પ્રિંગ બળને Fs કીધું, બાહ્ય બળને હું F કહું છું, તો બાહ્ય બળ વડે થતું કાર્ય કેટલું હોય? તો બાહ્ય બળ એટલે તો કે આપણે સ્પ્રિંગને આ તરફ ખેંચીએ છીએ તો કેટલું બળ લગાવવું પડે? Fs જેટલું. આ બાજુ Fs લાગે તો આપણે Fs આ બાજુ લગાવવું પડે. તો Fs કેટલું? kx જેટલું લગાવવું પડે મૂલ્યમાં. આ બાજુ -kx તો આપણે આ બાજુ કેટલું લગાવવું પડે? kx. તો આ કાર્ય તમને કેટલું મળે બાહ્ય બળ વડે? તો એ મળે ½ k xf² xi². સિમ્પલ છે. આની તમે ડેરિવેશન કરવું હોય તો તમે કરી શકો. ટૂંકમાં સ્પ્રિંગ બળ વડે જે પણ કાર્ય થાય એનું ઋણ હોય એટલે આનો મતલબ આવો થાય w - ws. સ્પ્રિંગ બળ વડે જે પણ કાર્ય થયું હોય ને એનું તમે ઋણ લઈ લો, આનું ઋણ લઈ લો એટલે અહીંયા માઇનસ તો અહીંયા માઇનસ, તો આ માઇનસ વાળું પદ પહેલા લખવું પડે તો xf પહેલા ને xi પછી. સ્પ્રિંગ બળ વડે જે કાર્ય થાય છે એના કરતા બાહ્ય બળ વડે થતા કાર્યનું જે સૂત્ર છે ઉલટું છે. ફરક બીજો કંઈ નથી. સમજ પડી? એટલે આ વસ્તુ તમારે ખ્યાલમાં રાખવાની. તો અહીંયા તમે એક બાબત જુઓ કે બળ છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં, સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં. નંબર 2, સ્પ્રિંગ બળ વડે થયેલું જે કાર્ય છે ws એ માત્ર ને માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે છે. ખ્યાલ આવ્યો? અને ધારો કે સ્પ્રિંગને xi સ્થાનથી સ્થાનાંતરિત કરી ફરી પાછી xi સ્થાન પર લાવવામાં આવે તો આ કેવો માર્ગ થયો? બંધ માર્ગ જ થયો. ખ્યાલ આવ્યો ને? xi સ્થાન ઉપર પેલી સ્પ્રિંગ હતી, કોઈ પદાર્થ હતો, ત્યાંથી સ્થાનાંતરિત કરીને ફરીથી xi સ્થાન ઉપર જ લઈ આવીએ તો પ્રારંભિક અને અંતિમ સ્થાન સરખા થઈ ગયા. પ્રારંભમાં તો xi હતું, ફરીથી અંતિમ પણ xi ઉપર જ લેવા તો xi - xi એટલે ws કેટલું થઈ ગયું? ½ k
xi નો વર્ગ માઇનસ xi નો વર્ગ, કારણ કે અંતિમ સ્થાન પ્રારંભિક જેટલું જ થઈ ગયું, તો આ થઈ ગયું 0. તો તમે જોઈ શકો કે બંધ માર્ગ આ એક પ્રકારનો બંધ માર્ગ થયો અને બંધ માર્ગ પરનું કુલ કાર્ય કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. તો સ્પ્રિંગ બળ કેવું કહી શકાય? હવે સંરક્ષી કહી શકાય, કારણ કે સંરક્ષી બળના કિસ્સામાં બે વસ્તુ જોયેલી કે એના વડે થયેલું કાર્ય એ પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે અને બંધ માર્ગ પરનું જે કાર્ય છે 0 હોય. તો બંને કન્ડિશન અહીંયા છે, બરાબર. એટલે સ્પ્રિંગ બળ કેવું બળ છે? સંરક્ષી બળ છે. એટલે અહીંયા લખી શકીએ આપણે કે સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ છે. ક્લિયર છે આ વસ્તુ? ચાલો આટલી વસ્તુ નોટ ડાઉન કરો, પછી આપણે સ્પ્રિંગ બળ અને સ્થાનાંતરનો આલેખ ભણીએ. ઓકે, ચાલો. તો હવે અહીંયા આપણે જે સૂત્રો મેળવ્યા છે કાર્યના મેળવ્યા, બરાબર ને? આપણે જે સૂત્ર મેળવ્યા શાના મેળવ્યા છે? કાર્યના. પણ એ કાર્ય છે એ સ્પ્રિંગને કઈ ઉર્જાના સ્વરૂપમાં મળે? તો કે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં. એટલે આને જો આપણે સમીકરણ નંબર 1 કહેતા હોઈએ અથવા આને આપણે સમીકરણ નંબર 2 કહીએ, તો સમીકરણ નંબર 2 પરથી શું થાય? તો આપણને ખબર પડે કે સમીકરણ 2 પરથી બાહ્ય બળ વડે થતું કાર્ય, બાહ્ય બળ વડે થતું કાર્ય એ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાના ફેરફાર બરાબર હોય છે. સમજ પડી? બાહ્ય બળ વડે થતું કાર્ય એટલે કે W કેટલું હોય? સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું. આ બાબત ખાસ યાદ રાખવી. આગળ મેં તમને કીધું હતું એ તમને શું કીધેલું? એ મેં તમને સંરક્ષી બળ વડે કીધેલું. આપણે એવું કીધું હતું કન્ઝર્વેટિવ, અને એ કીધેલું સંરક્ષી બળ વડે થયેલું કાર્ય કેટલું હોય? તો કે સ્થિતિ ઉર્જાના ફેરફારના ઋણ મૂલ્ય જેટલું. આ વસ્તુ ક્લિયર છે ને? સંરક્ષી બળ વડે થયેલું કાર્ય એ સ્થિતિ ઉર્જાના ફેરફારના ઋણ મૂલ્ય બરાબર હોય. પણ બાહ્ય બળ વડે જ્યારે તમે લ્યો છો, બાહ્ય બળ વડે થતું કાર્ય એ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું જોઈએ. અહીંયા માઇનસ લેવાની જરૂર નથી. આ ખૂબ અગત્યના છે આ બંને પોઈન્ટ. તમે હાસ્યામાં આ બંને વસ્તુ લખી લેજો. રિપીટ કરું છું, સંરક્ષી બળ વડે થતું કાર્ય એ પદાર્થની સ્થિતિ ઉર્જાના ફેરફારના ઋણ મૂલ્ય જેટલું હોય. આ સંરક્ષી બળ વડે કન્ઝર્વેટિવ ફોર્સ એટલે સંરક્ષી બળ વડે થતું કાર્ય છે માઇનસ ડેલ્ટા યુ જેટલું. પણ બાહ્ય બળ વડે લઈએ ત્યારે ખાલી ડેલ્ટા યુ જેટલું. આ બંને હાસ્યમાં નોંધ કરી લો. ચાલો, ઓકે. તો હવે આપણે સમીકરણ 2 પરથી વિચારીએ તો આ બાહ્ય બળ વડે જ કાર્ય છે, અને બાહ્ય બળ વડે કાર્ય એટલે ડેલ્ટા યુ જેટલું. એટલે આપણે ડાયરેક્ટ લખી શકીએ કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 કે, અને શું આવશે? તો કે અંતિમ સ્થાનનો વર્ગ માઇનસ પ્રારંભિક સ્થાનનો વર્ગ. રેડી? આથી જો મધ્યમાન સ્થાન અથવા મધ્યમાન સ્થાનને xi બરાબર 0 લેવામાં આવે તથા અંતિમ સ્થાનને આપણે x કહીએ, તો ખાસ સમજો, જો મધ્યમાન સ્થાનને આપણે xi બરાબર 0 કહીએ તો xi બરાબર અહીંયા 0 મૂકવાનું, અને અંતિમ સ્થાનને આપણે x કહીએ તો આ ડેલ્ટા યુ એટલે કે uf માઇનસ ui ઇઝ ઇક્વલ ટુ હાફ કે xf નો વર્ગ માઇનસ હાફ કે xi નો વર્ગ. આ કેટલું થઈ જાય? 0 થઈ જાય, કારણ કે xi 0 તો આ પદ 0, તો આ પણ કેટલું થઈ જાય? 0 થઈ જાય. ખ્યાલ આવ્યો? તો અંતિમ ઉર્જા કેટલી થઈ જાય? હાફ કે x સ્ક્વેર, કારણ કે xf બરાબર x. તો આ છે સ્પ્રિંગની સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જા, જેને સ્પ્રિંગની કઈ ઉર્જા કહેવાય? સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જા કહે છે. ચાલો, રેડી? જે સ્પ્રિંગમાં સંગ્રહ પામે છે. તો આ વસ્તુ ક્લિયર હોય તો આપણે આગળ વધીએ. હવે આપણે વાત કરીએ સ્પ્રિંગ બળ અને સ્થાનાંતરના આલેખની. જુઓ, ચાલો
એફએસ અને એટલે કે સ્પ્રિંગ બળ અને સ્થાનાંતર એક્સ નો આલેખ. હું સીધો જ આલેખ બનાવું છું અહીંયા, તો વ્યવસ્થિત રીતે સમજજો કે ભાઈ અહીંયા ધારી લો કે આપણી પાસે આ અક્ષ છે, બળની અક્ષ છે, અને આ છે સ્થાનાંતરની અક્ષ છે, અને આપણે એક્સ કહી દઈએ અને આને આપણે સ્પ્રિંગ બળ એસ કહી દઈએ, આને કહી દઈએ 0. તો સ્પ્રિંગ બળ અને એક્સ વચ્ચેનો સંબંધ શું આપણે શું ભણ્યા હમણાં, એફએસ બરાબર -kx. તો આને કોની સાથે સરખાવાય, y બરાબર mx પ્લસ c સાથે સરખાવાય. એટલે પહેલા તો c તો અહીંયા 0 છે, એટલે આલેખ છે એ o માંથી પસાર થાય, ઉગમ બિંદુમાંથી. બીજું x અક્ષ ઉપર આપણે શું લીધું, તો કે x જ લીધો છે, અને y અક્ષ ઉપર આપણે શું લીધું છે, સ્પ્રિંગ બળ. જોઈ શકો તમે. તો ઢાળ કેટલો થઈ ગયો, -k, એટલે કે ઋણ ઢાળ છે. તો આલેખ આવો હોય તો ઋણ ઢાળ હોય, કે આવો હોય તો આપણને ખબર છે આવો આલેખ હોય, આવી સુરેખા હોય તો એનો આલેખ ઢાળ કેવો હોય, ઋણ હોય. આ વસ્તુ આપણે ઓલરેડી ભણ્યા છે ચેપ્ટર નંબર 3 માં, બરાબર. તો આલેખ આપણે કેવો બનાવવો પડશે, આવો બનાવવો પડશે. ખાસ જોજો, આલેખ આવો આવશે. આ શું છે, સ્પ્રિંગ બળ બરાબર -kx નો આલેખ, y બરાબર mx પ્લસ c મુજબ. આ સમજ પડી કે ના પડી, ક્લિયર છે? ચાલો હવે આ આલેખ ઉપરથી આપણે જો કાર્ય જોઈતું હોય તો એ કાર્ય કઈ રીતે ગણી શકાય, તો બળ અને સ્થાનાંતરનો આલેખ છે, બળ અને સ્થાનાંતરનો આલેખ છે. બળ ગુણ્યા સ્થાનાંતર કરી દો તો તમને કાર્ય મળી જાય. તો આપણે આ ક્ષેત્રફળ લેવું પડે, કયું, આ ક્ષેત્રફળ. ખ્યાલ છે ને? કાર્ય લેવા માટે બળ અને સ્થાનાંતરના આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ લો એટલે તમને કાર્ય મળે. એટલે આ ક્ષેત્રફળ તમને કેટલું મળશે, એક ક્ષેત્રફળ આપણે ગણીએ. જુઓ હમણાં ગણીએ તો અહીંયા આપણે લખી શકીએ કે અહીં સ્પ્રિંગ બળ કેટલું છે પહેલા તો સ્પ્રિંગ બળ બરાબર Fs = -kx. હવે જો આપણે કાર્ય જોઈતું હોય કોના વડે, સ્પ્રિંગ બળ વડે. ખાસ સમજો, આ સ્પ્રિંગ બળ વડે કાર્ય લઉં છું, તો સ્પ્રિંગ બળ વડે કાર્ય લઈએ તો શું થાય, તો આપણે કરવું પડે Fs વિરુદ્ધ x નો જે આલેખ છે, સ્પ્રિંગ બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખનું ક્ષેત્રફળ. અને આ ક્ષેત્રફળ કોની સાથે હોય, x અક્ષ સાથે, સ્થાનાંતરની અક્ષ સાથે. તો એ તો ત્રિકોણ છે. ધારી લો કે આને આપણે નામ આપીએ b, a અને b. તો લખવું પડે ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ, અને ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ હાફ પાયો, પાયો એટલે BO, બરાબર. તો BO ગુણ્યા વેધ એટલે AB કરવું પડે ને. તો અંદર કિંમતો મૂકી દો, હાફ BO કેટલું થાય, આ કેટલું થાય. ધારી લો કે આ જે સ્થાનાંતર છે એ મહત્તમ આપણે આપીએ છીએ, આને આપણે B બિંદુ કહીએ. આ જે સ્થાનાંતર છે આપણે મહત્તમ આપીએ છીએ x મેક્સિમમ, તો અહીંયા લખાય x મેક્સિમમ ઇન્ટુ AB, એટલે તો આ AB આ તમારે માપ લેવું પડે, અને કેટલું થાય તો કે kx જેટલું -kx જેટલું. ખબર પડી ને? કેમ કે આ જે ઊંચાઈ છે એ તો બળની છે, આ આટલું આ AB નું માપ એટલે બળનું માપ. બળ કેટલું તો કે -kx જેટલું. તો તમને કાર્ય મળી જાય Ws = જો આ માઇનસ આગળ લઈ લે એટલે -½ અને આ મળી જાય. સોરી, અહીંયા kxm લખવું પડશે, બરાબર. કેમ કે સ્થાનાંતર આપણે મેક્સિમમ આપ્યું છે, તો kx મુજબ k × x મેક્સિમમ લખવું પડે. તો અહીંયા લખાય ½ k મેક્સિમમ નો સ્ક્વેર. સિમ્પલ છે, જોઈ લો, સૂત્ર એ જ આવે છે. આ સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય છે. ક્ષેત્રફળ લીધું BO એટલે xm - 0, તો xm જ આવે. અને AB એટલે તો કે આ બળનું તમારે મૂલ્ય લખવું પડે સંજ્ઞા સાથે. તો સંજ્ઞા સાથે નીચે તરફ છે એટલે માઇનસ આવશે. તો અહીંયા આવશે આમાં આવે -k × xm. m કેમ, કારણ કે મેક્સિમમ માટે -kxm લખવું પડે. તો -½ માઇનસ અચળ બહાર લઈ લીધા છે આગળ, હાફ એમ નામ, k પણ એઝ ઇટ ઇઝ xm નો વર્ગ. એવી રીતે બાહ્ય બળ વડે લખ્યું હોય તો બાહ્ય બળ વડે થતું કાર્ય, તો બાહ્ય બળ વડે થતું કાર્ય જો આપણે લઈએ ને તો એ મળે W = -ws. મેં તમને કીધું એમ, બરાબર. અને આનો તમે માઇનસ લ્યો તો માઇનસ પ્લસ એટલે ½ k xm નો વર્ગ. એ પ્લસ થઈ જાય, બાહ્ય બળ વડે કાર્ય કેવું થઈ જાય, પ્લસ થઈ જાય. અને આ બાહ્ય બળ વડે થતું કાર્ય એ સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય. તો આપણે લખી શકીએ W = ½ k xm નો વર્ગ. સિમ્પલ છે. તો તમે જોઈ શકો તમને ક્ષેત્રફળ કેટલું મળ્યું, આ ક્ષેત્રફળ જ છે. fx ના આલેખનું ક્ષેત્રફળ સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય જ છે. તો એક ક્ષેત્રફળ તમને મળ્યું -½ k xm નો વર્ગ.
સમજ પડી ને? માઇનસ કેમ આવ્યું? કારણ કે fx ના આલેખનું ક્ષેત્રફળ અહીંયા ઋણ આવે છે તો અહીંયા ઋણ લખવો પડે. સિમ્પલ છે. બાહ્ય બળ વડે કેટલું? તો કે સંરક્ષી બળ વડે જે પણ કઈ થાય છે, કેમ કે સ્પ્રિંગ બળ કેવું છે? સંરક્ષી બળ. તો સંરક્ષી બળ વડે જે પણ કાર્ય થયું એનું ઋણ લઈ લો. આનું ઋણ લ્યો એટલે માઇનસ લખો, આ માઇનસ માઇનસ પ્લસ આવી ગયો જવાબ. બરાબર છે? ચાલો આટલી વસ્તુ કોપી કરો, પછી આપણે આગળ જઈએ. ઓકે, ચાલો ડન. હવે આપણે વાત કરવી છે થોડીક નોટ્સ વિશે, અને એ નોટ્સ આપણે વ્યવસ્થિત રીતે કરીશું જેથી તમને ખ્યાલ આવે. આગળ જતા ફરીથી આપણે એ બાબતો તારવવાના છીએ, પણ અત્યારે વ્યવસ્થિત રીતે સમજી લો. તો ટાઇટલ કંઈક આપણું આ રીતે છે કે ભાઈ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ કઈ રીતે વાપરી શકાય. સ્પ્રિંગના કિસ્સામાં યાંત્રિક ઉર્જા સંરક્ષણ કઈ રીતે લઈ શકાય. તો વ્યવસ્થિત રીતે એક ખાસ સમજો, એક આકૃતિની અંદર જ દરેક બાબત દર્શાવી દઈશ એટલે તમને કન્ફ્યુઝન ના રહે કે ભાઈ આ સ્પ્રિંગ છે, બરાબર. એની સાથે એક સ્મોલ એમ દળનો બ્લોક બાંધેલો છે. સ્પ્રિંગનો બળ અચળાંક આપણે લઈએ કે ઘર્ષણ રહિત સપાટી છે એટલે મ્યુ કેટલો છે? 0 છે. આ છે સ્થાનાંતર. આ x બરાબર 0 નું સ્થાન કયું? આ મિડલ પોઈન્ટ. ત્યાંથી એ આ બાજુ મેક્સિમમ જાય છે કેટલો? તો કે પ્લસ x મેક્સિમમ, અને આ બાજુ જે મેક્સિમમ આવવાનો એ કેટલો? તો કે માઇનસ એક્સ મેક્સિમમ. આ તમારી જાણ માટેની આકૃતિ તમને દર્શાવી દીધી. સમજ પડી? તો હવે તમે વિચારો કે આને બાહ્ય બળ વડે આ બાજુ ખેંચીએ xm સ્થાનાંતર સુધી, અને મહત્તમ xm એટલે મહત્તમ સ્થાનાંતર. આ બાજુ ધન છે, આ બાજુ ઋણ છે. તો હવે ખાસ સમજો, હું થિયરી નથી લખતો. બાહ્ય બળ વડે આ બાજુ ખેંચીએ અને xm સુધી ખેંચીને છોડી દઈએ તો શું થાય? તો અહીંયા એની કઈ સ્થિતિ ઉર્જા હોય, કેટલી હોય? હાફ કે xm નો વર્ગ. કેમ કે બાહ્ય બળ વડે કાર્ય થયું છે તો સ્થિતિ ઉર્જા હોય કેટલી આ બિંદુ પાસે? હાફ કે xm નો વર્ગ. હવે છોડી દઈએ એટલે શું થાય? તો કે સ્પ્રિંગ ફોર્સ છે ને આ બાજુ ખેંચશે, એટલે કે આને મધ્યમાન સ્થાન કહેવાય. અને કયું સ્થાન કહેવાય? સ્પ્રિંગનું મધ્યમાન સ્થાન અથવા પદાર્થનું મધ્યમાન સ્થાન કહેવાય. આ વચ્ચેનું જે બિંદુ છે ત્યાં બળ કોઈ લાગતું હોતું નથી. આને કહેવાય અંત્ય બિંદુ. શું કહેવાય? અંત્ય બિંદુ એટલે કે છેડાનું સ્થાન. આને પણ કહેવાય અંત્ય બિંદુ, છેડાનું સ્થાન. એનાથી વધારે આગળ એને એ જતો નથી. આપણે ખેંચી શકીએ પણ ધારી લો કે xm સુધી ખેંચો છે અને છોડી દઈએ તો એ પદાર્થ પાછો મધ્યમાન સ્થાન તરફ પાછો આવે, પણ ત્યાં અટકી નહીં જાય. એ બીજી બાજુ જતો રહેશે. કેટલા અંતર સુધી? -xm સુધી. અને ત્યાં આવીને પાછો આ બાજુ આવશે એટલે આ રીતેના દોલનો શરૂ થઈ જશે. ખ્યાલ આવે છે કે નથી આવતો? ફરીથી રિપીટ કરું છું. આ બ્લોકને આ બાજુ તમે xm સુધી ખેંચો અને પછી છોડી દો તો ક્યાં જાય? જમણી બાજુ જાય. અહીંયા મધ્યમાન સ્થાન બાજુ જાય. હવે ત્યાં જશે તો અટકી નહીં જાય. એ હજુ એની પાસે ઉર્જા છે એટલે આ બાજુ જશે ક્યાં સુધી? -xm સુધી. ત્યાં આવશે એટલે પાછું એ મધ્યમાન સ્થાન બાજુ આવશે, પણ ત્યાં અટકી નહીં જાય, પાછો આ બાજુ. એટલે આ રીતેના દોલનો શરૂ થઈ જાય. ખ્યાલ આવે છે ને? દોલનો જ્યારે ના શરૂ હોય ત્યારે એની પાસે ગતિ ઉર્જા પણ હોય, સ્થિતિ ઉર્જા પણ હોય. એટલે આપણે સૌ પ્રથમ લખીએ અંત્ય બિંદુ પાસે. શું લખીએ? અંત્ય બિંદુ પાસે. અંત્ય બિંદુ એટલે બંને બાજુના અંત્ય બિંદુ હોય તો x બરાબર કેટલું થઈ જાય? ±xm થઈ જાય કે ન થાય? આ સ્થાન કેટલું થઈ જાય? ±xm. કોઈ પણ બાજુનું લ્યો તો ડાબી બાજુ હોય તો -xm, જમણી બાજુ હોય તો +xm. તો સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો કે હાફ કે xm નો વર્ગ થાય. અને ગતિ ઉર્જા કેટલી થાય? તો ગતિ ઉર્જા તો હાફ mv² મુજબ કેટલી થાય? અહીંયા તો પદાર્થ પાછો ફરે તો અહીંયા વેગ બરાબર 0 થઈ જાય. અહીંયા પણ વેગ બરાબર કેટલો થાય? 0 થાય. તો જ પદાર્થ પાછો ફરે. અહીંયાથી તમે ખેંચીને છોડી દીધો પછી આ બાજુ આવે તો અહીંયાથી પાછો ફરે. એ દરમિયાન ક્ષણવાર માટે કેવો થાય? સ્થિર થાય. તો ત્યાં વેગ કેવો હોય? 0 હોય. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો u = ½ કે xm નો વર્ગ
અને k બરાબર હાફ mv². તો કુલ ઉર્જા કેટલી થઈ ગઈ? કુલ ઉર્જા E બરાબર k કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી, ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો હાફ k xm નો વર્ગ. કોઈ પણ સમયે ભલે ને પદાર્થ દોલનો કરતો હોય, કોઈ પણ બિંદુ પાસે હોય -xm થી માંડીને +xm, તો એની પાસે કુલ ઉર્જા તો આટલી જ હોય, કમ્પ્લીટ આટલી જ હોય. કેમ કે કુલ ઉર્જા હંમેશા કેવી હોય? અચળ હોય. અને અહીંયા સ્પ્રિંગ બળ સંરક્ષી બળ છે, તો સંરક્ષી બળના કિસ્સામાં હંમેશા યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય. તો આપણે લખી દઈએ અહીંયા, જે હંમેશા કેવું હોય? અચળ હોય. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ છે? બરાબર છે. ચાલો હવે આગળ વધીએ. તો નંબર 2 આવે આપણી પાસે, અને એ છે કોઈ પણ વચ્ચેના સ્થાને કોઈ પણ વચ્ચેના સ્થાન x પાસે, કોઈ પણ વચ્ચેનું સ્થાન x. આ xm શું છે? તો છેડાના બિંદુ છે. કોઈ પણ વચ્ચેનું સ્થાન ધારો કે અહીંયા x બરાબર x હોય તો એ બિંદુ પાસે શું હોય? તો એની પાસે વેગ પણ હોય, અને એની પાસે આ સૂત્ર મુજબ છે એ સ્થિતિ ઉર્જા પણ હોય. એટલે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા બંને હોય. તો અહીંયા આપણે લખી શકીએ કે પદાર્થ પાસે ગતિ ઉર્જા તથા સ્થિતિ ઉર્જા હોય. જો ખાસ સમજો, હવે અહીંયા છેડાના બિંદુએ તો શું હોય? છેડા પાસે પહોંચે ત્યારે માત્ર સ્થિતિ ઉર્જા જ હોય, જે મહત્તમ હોય. જે કેવી હોય? મહત્તમ હોય. ત્યારે એની પાસે ગતિ ઉર્જા ન હોય. સમજો, સ્થિતિ ઉર્જા જ હોય, મહત્તમ હોય, અને ગતિ ઉર્જા ત્યારે ન હોય, કારણ કે કુલ ઉર્જા તો અચળ છે. હવે વચ્ચેનો કોઈ પણ સ્થાન x લઈએ તો એની પાસે વેગ પણ છે, એટલે ગતિ ઉર્જા પણ છે, અને સ્થાનાંતર છે, એટલે અહીંયા સ્થાનાંતર મૂકો તો સ્થિતિ ઉર્જા પણ છે. તો આપણે કુલ ઉર્જા લખીએ તો કુલ ઉર્જા E બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. કુલ ઉર્જા તો અચળ હોય, કેટલી? આટલી. તો અહીંયા લખી શકાય હાફ k xm નો વર્ગ બરાબર ગતિ ઉર્જા કેટલી હોય? તો કે હાફ mv². હવે વેગ શૂન્ય નહીં હોય, વચ્ચેના સ્થાને છે કંઈક વેગ શૂન્ય ખાલી છેડે જ હોય, વચ્ચે ક્યારેય વેગ શૂન્ય હોય નહીં. વત્તા સ્થાનાંતર કેટલું? x. તો હાફ k x જ આવશે ખાલી. જો x ની જગ્યાએ xm નહીં મૂકતા, કેમ કે કોઈ પણ સ્થાન હોય તો ત્યાં તમારે x જ મૂકવો પડે. રેડી? આ તો છેડાનું સ્થાન હતું એટલે xm મૂક્યો. વચ્ચેનું કોઈ પણ સ્થાન x હોય તો x જ મૂકવો પડે. તો કુલ ઉર્જા તો અચળ જ હોય, અહીંયાથી મૂકીશું આપણે જાણીએ છીએ ગતિ ઉર્જા હાફ mv², અને અહીંયા u એટલે x બિંદુ પાસે x અંતરે હાફ k x². તો અહીંયાથી હાફ mv² ના કરતા બનાવો તો શું આવે? તો આ પદ આ બાજુ આવી જાય, તો એક સાથે જ લખું છું હાફ k અચળ અને xm નો વર્ગ માઇનસ x નો વર્ગ. જોજો વચ્ચેના કોઈ પણ બિંદુએ ગતિ ઉર્જા જોઈતી હોય તો હાફ mv² ઇઝ ઇક્વલ ટુ હાફ k અચળ કાઢી લો, અહીંયા xm નો વર્ગ, અને આને આ બાજુ લઈ આવો તો હાફ k અચળ નીકળી ગયું માઇનસ x નો વર્ગ. સિમ્પલ છે. તો આના ઉપરથી તમે વેગને કરતા બનાવો તો જો હાફ હાફ કેન્સલ, અને અહીંયાથી તમે વેગને કરતા બનાવો તો વેગ શું બને? તો આ k અહીંયા જતો રહે, સોરી m છેદમાં જતો રહે, તો કંઈક આવું બને k ના છેદમાં m xm નો વર્ગ માઇનસ x નો વર્ગ. આ તમને મળી ગયો કોઈ પણ x અંતર પાસે વેગ. તમને મહત્તમ સ્થાનાંતર આપ્યું હોય અને વચ્ચેનું કોઈ સ્થાનાંતરનું મૂલ્ય આપ્યું હોય, k આપ્યું હોય, અને પદાર્થનું દળ m આપ્યું હોય, તો તમે આપેલા બિંદુ પાસે x અંતરે વેગ શોધી શકો. સમજ પડી? આ વસ્તુ ક્લિયર છે? અહીંયાથી હાફ હાફ કેન્સલ, k ના છેદમાં m કરો, xm નો વર્ગ માઇનસ x નો વર્ગ, v² છે, v કરો એટલે અંડર રૂટ લાગી જાય. અને નંબર 3 પાસે જઈએ તો નંબર 3 પાસે શું આવશે? તો આપણે મધ્યમાન સ્થાને લઈએ. હવે મધ્યમાન સ્થાને એટલે તો મધ્યમાન સ્થાને તમે જુઓ તો x બરાબર કેટલો છે? 0. તો x બરાબર 0 હોય તો તમે સ્થિતિ ઉર્જા શું લખશો? u બરાબર હાફ k x², પણ x તો 0 એટલે સ્થિતિ ઉર્જા 0. હવે સ્થિતિ ઉર્જા 0 થઈ ગઈ, સ્થિતિ ઉર્જા તો 0 થઈ ગઈ, તો કુલ ઉર્જા આટલી જ હોવી જોઈએ. કુલ ઉર્જા તો આટલી જ હોય. સ્થિતિ ઉર્જા 0 પણ કુલ ઉર્જા આટલી, તો ગતિ ઉર્જા કેટલી હોય? આટલી જ હોય. તો આપણે લખી શકીએ કે v બરાબર અથવા હાફ mv², ગતિ ઉર્જા લખીએ. ચાલો, k બરાબર હાફ mv², એટલે અહીંયાથી તમે આ v ની કિંમત છે અહીંયા મૂકી શકો ને. કોઈ પણ બિંદુ પાસે તમે વેગ શોધવો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી શકો. તો મધ્યમાન સ્થાને વેગ શોધવો હશે તો x ની કિંમત મૂકી દો 0. x ની કિંમત 0 મૂકી દો તો શું થશે? તો હાફ m એઝ ઇટ ઇઝ, અને અહીંયા v² ની કિંમત મૂકી દો તો આ વર્ગમૂળ જતું રહે, એટલે અહીંયા હવે k ના છેદમાં m
અને અહીંયા આવે xm નો વર્ગ જુઓ -0 સમજ પડી કે ના છેદમાં m xm નો વર્ગ અને x ની કિંમત 0 મૂકી દો તો અહીંયાથી શું કેન્સલ થાય m કેન્સલ થાય તો તમને ગતિ ઊર્જા મળી જાય કેટલી મળે તો એ મળે હાફ કે xm નો વર્ગ ખ્યાલ આવ્યો આ મધ્યમાન સ્થાને જો મધ્યમાન સ્થાને સ્થિતિ ઊર્જા આ બિંદુએ સ્થિતિ ઊર્જા કેવી હોય શૂન્ય હોય પણ ગતિ ઊર્જા કેટલી હોય હાફ કે xm નો સ્ક્વેર બંનેનો સરવાળો કરો પાછો આટલું જ મળી ગયું એટલે યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ કોઈ પણ સંજોગોમાં થાય જ થાય સમજ પડી અને બીજી એક વસ્તુ એ પણ તમને કહી દઉં છું કે ભાઈ અહીંયાથી તમારે મેક્સિમમ સ્પીડ જોઈતી હોય તો મેક્સિમમ સ્પીડ માટે આ તમારે 0 લેવું પડે એટલે તમારે મહત્તમ ઝડપ માટે x બરાબર 0 જ લેવું પડે કેમ કારણ કે છેડાના બિંદુએ તો શું છે વેગ શૂન્ય થાય છે એક્ઝેક્ટ અહીંયા મધ્યમાન સ્થાને જ તે એટલે કે x બરાબર 0 પાસે જ મહત્તમ ઝડપ મળે તો આના ઉપરથી તમે મેળવો તો v = k/m થાય અને અહીંયા 0 મૂકો તો અહીંયા થઈ જાય xm નો વર્ગ એટલે ખાલી અહીંયા વર્ગમૂળની 12 વધે xm તો આ તમારું સૂત્ર છે એ મહત્તમ વેગનું બની જાય સમજ પડી ને કેમ કે છેડાના બિંદુએ વેગ શૂન્ય છે મધ્યમાન સ્થાને જ મહત્તમ હોય તો મધ્યમાન સ્થાને x બરાબર 0 મૂકો તો અહીંયા k/m એ તો વર્ગમૂળમાં છે જ અને અહીંયા સ્ક્વેર રૂટ જાય તો xm 12 આવી જાય તો આ v મેક્સિમમ છે ખબર પડી તો આ સૂત્ર પણ તમારા માટે અગત્યનું બને રેડી હવે આગળ આપણે ગ્રાફ બનાવવો છે ઊર્જાનો પણ એ પહેલા હું તમને કહી દઉં તમે જુઓ કોઈ પણ જગ્યાએ તમે સ્થિતિ ઊર્જા જુઓ કે તો અચળ છે x² ના સમપ્રમાણમાં છે સ્થિતિ ઊર્જા x² ના સમપ્રમાણમાં અહીંયા તમે ગતિ ઊર્જા જોશો ગતિ ઊર્જાનું સૂત્ર આપણે જોયું તો હાફ mv² તો એમાં પણ x² ના સમપ્રમાણમાં હાફ કે તો અચળ છે તો x² ના સમપ્રમાણમાં અહીંયા પણ જુઓ x² ના સમપ્રમાણમાં એટલે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા x² ના સમપ્રમાણમાં બદલાય છે તો ગ્રાફ કેવો હોય પરવલય આકારનો હોય જો બંને બાજુ એક એક ઘાત હોય તો સુરેખા હોય પણ અહીંયા એક બાજુ એક ઘાત છે બીજી બાજુ બે ઘાત છે તમે અહીંયા મેં બતાવ્યું કે ભાઈ ઊર્જા છે x² ના સમપ્રમાણમાં અહીંયા પણ x² ના સમપ્રમાણમાં અહીંયા પણ x² ના સમપ્રમાણમાં ગતિ ઊર્જા કે સ્થિતિ ઊર્જા કોઈ પણ જોઈ લો તો ગ્રાફ કેવો બને પરવલય બને અને પરવલય બને તો એ ગ્રાફ કઈ રીતે બનાવી શકાય એ આપણે જોઈએ પણ એ પહેલા તમે આને કોપી કરી લો ચાલો ઓકે ચાલો તો હવે આપણે ગ્રાફ બનાવીએ ઊર્જાનો સ્પ્રિંગ માટે તો એ ગ્રાફ અહીંયા આવી જશે અને આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું તો ખાસ ધ્યાન આપજો ઓકે આવું લખું છું અહીંયા ઊર્જા અને અહીંયા હું લખું છું સ્થાનાંતર અહીંયા લખું છું x એટલે કે +xm મેક્સિમમ અને આટલું જ અંતર આ બાજુ સપોઝ લઈ લઈએ તો આ છે -xm જે આપણે લેતા હતા અને આ એનું મધ્યમાન સ્થાન x બરાબર 0 વ્યવસ્થિત બધી બાબતો સમજજો સૌથી પહેલા તો આપણને ખબર છે કુલ ઊર્જા અચળ છે તો કુલ ઊર્જા અચળ આપણે દર્શાવી દઈએ અહીંયા આલેખમાં કેમ કે કુલ ઊર્જા તો ક્યારેય બદલાતી જ નથી તો એ કુલ ઊર્જાને આપણે અહીંયા પહેલા નોટ ડાઉન કરી લઈએ અને આ છે કુલ ઊર્જાની લાઈન જે હંમેશા કેવી હોય અચળ હોય કુલ ઊર્જા બરાબર ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા આ અચળ જે જોઈ રહ્યા છો આ લાઈન એ કેવી છે કુલ ઊર્જાની છે એ તો હંમેશા અચળ હોય ને ચાલો હવે તો હવે આપણે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા દર્શાવવાનું આપણે કીધું કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા x² ના સમપ્રમાણમાં બદલાય છે એટલે ગ્રાફ કેવા હશે પરવલય હશે તો પરવલય કઈ રીતે બનશે તો ખાસ જોજો કે અંત્ય બિંદુએ જો વાત કરીએ તો અંત્ય બિંદુએ સ્થિતિ ઊર્જા કેવી હોય મહત્તમ એટલે અહીંયા અને અહીંયા ખબર પડી એ મહત્તમ એટલે આ મહત્તમ થઈને કેટલી મહત્તમ હાફ કે xm નો વર્ગ અહીં આપણે લખવું એટલે લખી શકીએ હાફ કે xm નો વર્ગ તો એટલી મહત્તમ હોય તો એક બિંદુ અહીંયા આવે અને એવી જ રીતે +xm પાસે ક્યાં હોય આટલી જ હોય તો એ બિંદુ અહીંયા આવે અને મધ્યમાન સ્થાને જો વાત કરીએ તો x બરાબર 0 પાસે 0 તો x બરાબર 0 પાસે ઊર્જા કેવી થઈ જાય 0 તો આ જે સ્થિતિ ઊર્જાનો આલેખ છે એ કંઈક આવો આવશે તમારો
વ્યવસ્થિત રીતે બનાવી દેવો, બરાબર છે। પેલા અંત્ય બિંદુએ તમે જુઓ તો મહત્તમ છે, પછી ધીમે ધીમે મધ્યમાન સ્થાન બાજુ આવીએ તો ઘટતી જાય અને પાછું બીજી તરફ જઈએ તો વધતી જાય, સિમ્પલ। હવે ગતિ ઉર્જાની વાત કરો તો ગતિ ઉર્જા છે અંત્ય બિંદુએ કેવી હોય? અંત્ય બિંદુએ વેગ શૂન્ય હોય, યાદ છે ને? આ બંને બિંદુએ વેગ શૂન્ય તો ઉર્જા કેવી હોય? શૂન્ય। એટલે આ જુઓ, આ શૂન્ય અને અહીંયા પણ ગતિ ઉર્જા શૂન્ય, આ બે બિંદુએ। અને મધ્યમાન સ્થાને જુઓ, આ મધ્યમાન સ્થાન છે, મધ્યમાન સ્થાને ગતિ ઉર્જા કેવી છે? મહત્તમ છે। તો એ મહત્તમ એટલે કેટલી? હાફ કે xm² જુઓ છે। તો એ બિંદુઓને જોડી દો તમે તો કંઈક આવી રીતે મળે તમને ગ્રાફ, સમજ પડી? તો આ જે ગ્રાફ છે, આ ગ્રાફ એ કોનો છે? પોટેન્શિયલ એનર્જીનો છે અને આ શેનો છે? કાઇનેટિક એનર્જીનો છે, સમજ પડી ને? સ્થિતિ ઉર્જા પહેલા મહત્તમ હોય અંત્ય બિંદુએ, ત્યાંથી ઘટતી 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 મધ્યમાન સ્થાને શૂન્ય થઈ જાય, પછી પાછી વધે, એટલે આ પોટેન્શિયલ એનર્જી। અને આ અંત્ય બિંદુએ કેવું હોય તો કે ગતિ ઉર્જા ઓછી હોય, સાવ ઓછી, પછી મધ્યમાન સ્થાને વધે, વેગ મહત્તમ થાય અને પાછી ઘટતી જાય, બીજી બાજુ જઈએ એમ। અને તમે આ જોઈ શકો કે વચ્ચે બે બિંદુ એવા મળે દોલનો દરમિયાન કે જ્યાં સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા કેવા હોય? બંને એક સરખા જ હોય। જુઓ આ બે પોઈન્ટ છે P અને Q, ત્યાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેવા હોય? એક સરખા હોય, ટૂંકમાં અડધા અડધા હોય। જેટલી ગતિ ઉર્જા હોય એટલી જ સ્થિતિ ઉર્જા હોય, કયા બિંદુએ? P અને Q પાસે, સમજ પડી? તો અહીંયા આપણો આ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાનો ટોપિક પૂરો થયો છે। ઓકે, ચાલો હવે કોપી કરી લો। ચાલો સ્પ્રિંગને રિલેટેડ દાખલો જોઈએ તો દાખલો છે આપણી પાસે ઉદાહરણનો દાખલા નંબર 6.8 કે કારના એક્સિડન્ટ એટલે કે અથડામણને તાદ્રશ્ય કરવા માટે કારના ઉત્પાદકો એ જુદા જુદા સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે કારોની અથડામણોનો અભ્યાસ કરે છે। એવું એક તાદ્રશ્ય વિચારો એટલે કે એવો એક કિસ્સો વિચારો કે જેમાં 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લીસા રસ્તા પર ગતિ કરતી 1000 કિલોગ્રામ દળની કાર એ સમક્ષિતિજ રીતે લગાડેલી 6.25 ગુણ્યા 10³ ન્યૂટન પ્રતિ મીટરના સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે અથડાય છે તો સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું હશે? ટૂંકમાં સ્પ્રિંગ છે ને એટેચ કરેલી છે સમક્ષિતિજ રીતે અને એક ફોર વ્હીલર આવે છે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જેનું દળ પણ આપેલું છે, એ સ્પ્રિંગ સાથે અથડાય તો એ સ્પ્રિંગનું કેટલું મહત્તમ સંકોચન કરી શકશે એ આપણે ગણવાનું છે। તો અહીંયા કાર છે એ લીસા રસ્તા પર ગતિ કરે છે એટલે આપણા માટે ઉર્જાનો વ્યય છે એ થતો જ નથી, બરાબર છે? ઉર્જાનો કોઈ પણ પ્રકારનો વ્યય નથી થતો કારણ કે રસ્તો છે લીસો છે, જો ઘર્ષણ હોત તો ઉર્જાનો વ્યય થાત। એટલે આપણા કિસ્સામાં આપણે શું કહી શકીએ કે ભાઈ કારની જે પણ કઈ ગતિ ઉર્જા છે એ અથડામણ વખતે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં જો સંગ્રહિત થઈ જાય અથવા કન્વર્ટ થઈ જાય તો સ્પ્રિંગનું મહત્તમ સંકોચન થાય। કારની જે પણ કઈ ગતિ ઉર્જા છે એ બધી જ ગતિ ઉર્જાનું શેમાં રૂપાંતરણ થવું જોઈએ? સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં, તો સ્પ્રિંગનું મહત્તમ સંકોચન થાય। તો એ કિસ્સો મેં અહીંયા મતલબ એ સ્ટેટમેન્ટ અહીંયા લખ્યું છે। સૌપ્રથમ દળ લખી લીધું છે, સ્પ્રિંગ અચળાંક K લખી લીધો છે, અહીંયા આપેલો છે અને વેગને કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પર સેકન્ડમાં ફેરવેલો હવે તમને આવડે છે। તો સ્પ્રિંગનું મહત્તમ સંકોચન થવા માટે કારની જે પણ કઈ ગતિ ઉર્જા છે એનું રૂપાંતરણ સંપૂર્ણપણે શેમાં થવું જોઈએ? સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં, કારણ કે રસ્તો લીસો છે તો કારની જે પણ કઈ ગતિ ઉર્જા છે એ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં સંગ્રહિત થાય, ગતિ ઉર્જા એ સ્થિતિ ઉર્જામાં જો સંગ્રહિત થાય તો સ્પ્રિંગનું મહત્તમ સંકોચન થાય। તો ગતિ ઉર્જા એટલે હાફ mv² શેમાં રૂપાંતરિત થવી જોઈએ? સંપૂર્ણપણે સ્થિતિ ઉર્જામાં। તો હાફ k અને x નો વર્ગ પણ મેક્સિમમ લેવાનું છે, સંકોચન મહત્તમ એટલે xm નો વર્ગ। અહીંયાથી હાફ કેન્સલ કરી દો, ચાલો તો હાફ કેન્સલ તો વધે શું? તો અહીંયાથી xm ને તમે કરતા બનાવો તો આ k છેદમાં જતો રહે એટલે m/k વર્ગમૂળમાં થઈ જાય, કેમ કે xm એનો વર્ગ છે તો મેં ખાલી xm લીધું તો સામે વર્ગમૂળ લાગે, વર્ગમૂળમાં m/k અને v નો સ્ક્વેર છે તો ખાલી v વર્ગમૂળની બહાર। તો m ની કિંમત છે 1000, k ની કિંમત તમને આપી છે, વેગ છે 5 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર છે? કન્વર્ટ કરવાનો ભૂલાઈ ન જાય, સાદું રૂપ આપો એટલે x બરાબર 2 મીટર તમને મળી જાય। સ્પ્રિંગનું મહત્તમ સંકોચન 2 મીટરનું થાય। ઈઝી દાખલો છે કે ગતિ ઉર્જાનું સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થવું જોઈએ। વાર્તા પૂરી થઈ ગઈ, x મળી ગયો, બરાબર? હવે એની અંદર થોડુંક મોડિફિકેશન કરીને ઉદાહરણનો દાખલા નંબર 6.9 આપેલો છે। શું કીધું છે કે ઘર્ષણાંકનો અચળાંક જેને આપણે મ્યુ કહીએ છીએ એ મ્યુ બરાબર 0.5 માટે આજે આગળનો દાખલો છે 6.8 એને ધ્યાનમાં લો અને સ્પ્રિંગનું મહત્તમ સંકોચન ગણો। એટલે ડેટા ફરીથી આનો આ જ દળ, વેગ, સ્પ્રિંગ અચળાંક છે, સ્પ્રિંગનો એ બધું આનો આ, ખાલી એક વસ્તુ એડ કરવાની, રસ્તો જે લીસો લેતા હતા એના બદલે હવે ઘર્ષણ વાળો રસ્તો છે, ખરબચડો રસ્તો છે, મ્યુ બરાબર 0.5 વાળો। તો એવા કિસ્સામાં શું થાય? તો
તો અહીંયા તો આપણે શું કહી દીધું કે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય, પણ જ્યારે ઘર્ષણ હોય ત્યારે એવું નહીં થાય. કેમ? કારણ કે આ ગતિ ઉર્જા છે એમાંથી અમુક ઉર્જા છે ઘર્ષણ સામે કાર્ય કરવામાં વપરાઈ જાય. કારની જે પણ કઈ ગતિ ઉર્જા છે એમાંથી અમુક ઉર્જા ક્યાં વપરાઈ જાય? ઘર્ષણ સામે કાર્ય કરવામાં. અને જે વધેલી ઉર્જા છે એના દ્વારા જ સ્પ્રિંગનું સંકોચન થાય. એટલે અહીંયા આપણને 2 મીટર મળે છે લીસા રસ્તા પર. હવે ઘર્ષણ વાળો રસ્તો છે તો એ સંકોચન 2 મીટર નહીં હોય, એનાથી ઓછું હશે, 1 point something. સમજ પડે છે? પૂરેપૂરું 2 મીટર નહીં હોય, એના કરતા કંઈક ઓછો જવાબ આવશે. તો જોઈએ. તો એના માટે અહીંયા આકૃતિ દર્શાવી છે, તમે જોઈ શકો. અહીંયા એક કાર છે જે સ્પ્રિંગ સાથે અથડાય છે. આ 4-વ્હીલર છે, સ્પ્રિંગ સાથે અથડાય છે, જેનો બળ અચળાંક આપેલો છે કે. આગળના દાખલા પરથી ડેટા લીધો છે. રસ્તો છે એનો ઘર્ષણાંક આપ્યો છે 0.5, એટલે કે આ 4-વ્હીલર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણાંક આપ્યો છે. તો આ કિસ્સામાં શું કરવું પડે? તો કારનો FBD બનાવવો પડે. કાર ઉપર કેટલા બળ લાગે એ જોવું પડે. તો ઉપર લંબ બળ લાગે, નીચે વજન બળ લાગે. સ્મોલ m આપણી પાસે છે, એનું દળ છે. વાર્તા પૂરી થઈ ગઈ. એ દિશામાં સંતુલન છે બરાબર, એટલે કે n બરાબર mg. હવે આ કાર છે, સ્પ્રિંગને આ બાજુ ધક્કો મારે તો સ્પ્રિંગ કાર ઉપર જમણી બાજુ ધક્કો મારે. સમજો, કાર એ સ્પ્રિંગ ઉપર ડાબી બાજુ ધક્કો મારે તો સ્પ્રિંગ એ કાર ઉપર ક્યાં બળ લગાડે? જમણી બાજુ. કેટલું? kx જેટલું. અને જમણી બાજુ છે તો પોઝિટિવ કહેવાય, તો પ્લસ kx કાર ઉપરનું જ બળ છે આ. રેડી? સ્પ્રિંગ વડે કાર ઉપર જમણી બાજુ ધક્કો લાગે, પ્લસ kx. અને કાર આ બાજુ આવે છે તો ઘર્ષણ ક્યાં હોય? જમણી બાજુ. મ્યુ ઇન્ટુ n, n એટલે mg. આ દિશામાં સંતુલન છે, n બરાબર mg. તો મ્યુ ઇન્ટુ n મુજબ મ્યુ mg લખાય. ઘર્ષણ બળ કઈ બાજુ હોય? જમણી બાજુ, એટલે મેં પ્લસ લીધું છે. આ વસ્તુ ક્લિયર થઈ? એટલે ખરેખર 2 બળ લાગ્યા. એક સ્પ્રિંગ વડે બળ લાગ્યું કાર ઉપર, અને બીજું ઘર્ષણ વડે બળ લાગ્યું કાર ઉપર. અને કાર આ બાજુ આવે છે જમણી બાજુ તો ઘર્ષણ કાર ડાબી બાજુ આવે છે તો ઘર્ષણ જમણી બાજુ લાગે. તો આ 2 બળ લાગે છે ને આ 2 બળ વડે કાર્ય થાય. બીજી વસ્તુ કે આપણને કીધું છે સ્પ્રિંગનું મહત્તમ સંકોચન, એટલે આપણે ધારી લઈએ કે સ્પ્રિંગ પેલા અહીંયાથી માંડીને અહીંયા સુધી હતી. જો મેં મધ્યમાન સ્થાન લખ્યું, એટલે સુધી લંબાયેલી હતી. હવે કાર અથડાય એટલે સંકોચન થઈ ગયું. તો xm જેટલું એનું સંકોચન થાય છે. જુઓ, મધ્યમાન સ્થાનથી કેટલું? આટલું. આ xm જેટલું સંકોચન થાય છે. સમજાય છે લખ્યું એમાં? મધ્યમાન સ્થાનથી xm જેટલું સંકોચન થાય છે, એટલે દબાય છે સ્પ્રિંગ. તો આ કિસ્સામાં તમે ડાયરેક્ટ આવું નહીં કરી શકો. આ કિસ્સામાં તમારે ઘર્ષણ બળ પણ અહીંયા પિક્ચરમાં આવે છે, એટલે તમારે કાર્ય ઉર્જા પ્રમેય વાપરવો પડે. જ્યારે ઘર્ષણ બળ કિસ્સામાં આવે ત્યારે કાર્ય ઉર્જા પ્રમેયથી જ કામ કરવાનું. ખ્યાલ આવ્યો? ઉર્જા સંરક્ષણ કામમાં ન આવે, કારણ કે ઘર્ષણ બળ સંરક્ષી બળ નથી. યાદ છે ને? એટલે ઉર્જા સંરક્ષણ પણ કામમાં નહીં આવે. રેડી? તો અહીંયા આપણે કાર્ય ઉર્જા પ્રમેય વાપરીશું. તો કાર્ય ઉર્જા પ્રમેય બરાબર શું લખાય? W = ડેલ્ટા કે. એટલે આ કારની ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર કાર ઉપર બાહ્ય બળ વડે થયેલું કાર્ય. એ બંનેને સરખાવી દેવાના, સમાન હોય એટલા માટે. તો હવે પહેલા આપણે ડેલ્ટા કે ગણીએ. તો અહીંયા સૌથી પહેલા લખ્યું છે ઘર્ષણની જ્યારે હાજરી હોય રકમ પ્રમાણે ત્યારે કાર ઉપર લાગતા બળ દર્શાવ્યા છે. સ્પ્રિંગ બળ, ઘર્ષણ બળ, લંબ બળ, વજન બળ બધું દર્શાવ્યું છે. હવે કારની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. કેમ? કારણ કે કાર્ય ઉર્જા પ્રમેય વાપરવાનો છે. તો ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે બરાબર અંતિમ ઉર્જા માઇનસ પ્રારંભિક ઉર્જા. અંતમાં તો મહત્તમ સંકોચન થાય ત્યારે કાર તો સ્થિર થઈ જવી જોઈએ, તો જ મહત્તમ સંકોચન થાય. તો અંતમાં એનો વેગ 0, તો ગતિ ઉર્જા 0 માઇનસ પ્રારંભમાં હાફ mv². વેગ એટલે કેટલો? 5. દળ એટલે કેટલો? 1000. મહત્તમ સંકોચન વખતે વેગ 0 થઈ જાય એટલે ગતિ ઉર્જા 0, પણ પ્રારંભમાં તો એની પાસે હતી ને. તો આ મળી ગયું માઇનસ હાફ mv². ગતિ ઉર્જાનો ફેરફાર માઇનસ હાફ mv². હવે કાર્ય ગણીએ. તો કાર્ય કેટલું થાય છે? તો કે લંબ બળ અને વજન બળ વડે કોઈ પણ કાર્ય ન થાય, કારણ કે સ્થાનાંતર આ રીતે થાય છે. જુઓ, xm આ બાજુ અને બળ અને લંબ રૂપે. તો બળ અને સ્થાનાંતર લંબ રૂપે હોય તો કાર્ય 0. fd cos 90, n xm cos 90 અને mg xm cos 90 તો 0 થવાનું. માત્ર આ 2 બળ વડે જ કાર્ય થશે. હવે સમજો, બળ આ બાજુ, બંને બળ જમણી બાજુ અને સ્થાનાંતર ડાબી બાજુ, તો બંને કાર્ય કેવા? ઋણ. બળ જમણી બાજુ, સ્થાનાંતર ડાબી બાજુ, બંને કાર્ય કેવા મળે? ઋણ મળે. ખૂણો 180 નો થાય બળ અને સ્થાનાંતર વચ્ચે. તો કાર પર લાગતા બળ વડે થતું કાર્ય, કુલ કાર્ય બરાબર એ કેટલું થાય? જેટલું સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાનો ફેરફાર થયો હશે એટલું જ કાર્ય કાર ઉપર થયું હશે. કે ન સમજ પડે આમાં? આ વસ્તુ ક્લિયર થાય છે કે ભાઈ જેટલું સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાનો ફેરફાર થયો હશે કારની અથડામણને કારણે, એટલું જ કાર્ય સ્પ્રિંગ છે એ કાર ઉપર કરશે. એટલે આ રીતે આવશે. રેડી છે? અને બીજું કાર્ય કયું? તો કે મ્યુ mg જમણી બાજુ અને સ્થાનાંતર આ બાજુ, તો મ્યુ mg * x બળ ગુણ્યા સ્થાનાંતર. તો આ બળ ગુણ્યા સ્થાનાંતર. સમજ પડી? તો અહીંયા કાર્ય મળી ગયું છે તમને. અહીંયા ભૂલ ન થવી જોઈએ. આમાં તમને એવું થતું હશે કે બળ આટલું અને સ્થાનાંતર આટલું,
ખબર પડી? અહીંયા પણ એક્સ એમ લખવો હોય તો લખી શકાય, હે ને? કેમ કે મહત્તમ સ્થાનાંતર છે તો બળ પણ મહત્તમ જ લાગતું હશે. તો તમને એવું થતું હશે કે એક્સ એમ આ છે બળ અને સ્થાનાંતર એક્સ એમ, તો ખાલી કે એક્સ એમ નો વર્ગ એવું નથી. કાર વડે સ્પ્રિંગ ઉપર જેટલું કાર્ય થયું હશે કેટલું થયું હોય તો કે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું. સ્થિતિ ઉર્જાનો ફેરફાર હોય હાફ કે એક્સ એમ નો વર્ગ, તો એટલું જ બળ સ્પ્રિંગ છે એ કાર ઉપર લગાવે. સમજ પડી? એટલું કાર્ય કરે ટૂંકમાં. જેટલું કાર્ય કાર છે એ સ્પ્રિંગ ઉપર કરે એટલું જ કાર્ય સ્પ્રિંગ છે એ કાર ઉપર કરે. એટલે માઇનસ હાફ કે એક્સ એમ નો વર્ગ. આ હું વેરીફાઈ કરી લઉં છું. ઓકે, તો આ જ રીતે આવશે, બરાબર? તો આ ભૂલી ન જતા, અહીંયા ભૂલ ન થવી જોઈએ ખાસ. અહીંયા યાદ રાખો એવું લખું છે, એનો મતલબ ભૂલ ન થવી જોઈએ. ઓકે, હવે કાર્ય છે ને ગતિ ઉર્જાનો ફેરફાર, તો કાર્ય ઉર્જા પ્રમેય કુલ કાર્ય બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર. કુલ કાર્ય મૂકી દો અહીંયાથી. જો બંનેમાં માઇનસ છે, અહીંયા પણ માઇનસ, અહીંયા બંને માઇનસ અને બરાબર કરીને આ પણ માઇનસ, તો માઇનસ કેન્સલ થશે તો બધા પદ પ્લસ થઈ જશે. મૂકી દો કિંમત, બરાબર? અહીંયાથી 2 લસા લઈ લો તો કે એક્સ એમ નો વર્ગ, અહીંયા 2 લસા તો 2 અહીંયા ગુણાઈ જાય. અને આ પદ છે એમાં 2 તો લસા લઈ લીધો તો 2 વડે ગુણ્યું, એટલે ટૂંકમાં 2 વડે ગુણી દો તો આ પહેલું પદ એઝ ઇટ ઇઝ 2 વડે ગુણો એટલે આ, અને આને 2 વડે ગુણો તો ખાલી mv² આ બાજુ આવે તો માઇનસ અને બરાબર 0. સમજ પડે ને? રીઅરેન્જમેન્ટ કર્યું છે, આ પદને આ બાજુ લઈ આવે એટલે માઇનસ બરાબર 0. હવે કે ની કિંમત તમારી પાસે છે એક્સ એમ તો શોધવાનો છે, મ્યુ છે 0.5, એમ તમને આપો, જી પણ તમે લઈ શકો 10. જી કેટલો લેવાનો છે કહી દઉં છું, આ 10 લઈ લેજો. અને એમ તમને આપેલો છે કારનું દળ, બધું મૂકો અને સાદુરૂપ આપતા આ પદ આવશે. બરાબર છે? આ દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણનો ઉકેલ તમને આવડે છે, આ સૂત્રથી મેળવાય. માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડરરૂટ ડેલ્ટા છેદમાં 2a, નાના ધોરણમાં ભણી ગયા છો. અને ડેલ્ટા એટલે b² માઇનસ 4ac. આને તમે a કહી દો, આને તમે b કહી દો અને આને c કહી દો. સંજ્ઞા સાથે લેવાનું હો ભાઈ, નિશાની સાથે. a પ્લસ 5, b છે પ્લસ 8 અને c માઇનસ 20. એ કિંમત તમે મૂકશો આ સૂત્રની અંદર. એક્સ એમ બરાબર માઇનસ b એટલે b એટલે 8 તો માઇનસ 8 થઈ ગયું, પ્લસ ઓર માઇનસ અંડરરૂટ ડેલ્ટા, ડેલ્ટા એટલે b² માઇનસ 4ac. b કેટલો હતો 8 તો b² કેટલો થાય 64, વર્ગમૂળમાં કેટલું થાય અહીંયા તમે મૂકો. માઇનસ b તો આવી ગયો છે, પ્લસ ઓર માઇનસ એ આવી ગયું, વર્ગમૂળ છે, વર્ગમૂળમાં ડેલ્ટા, ડેલ્ટા એટલે b² તો b નો વર્ગ 64 અને માઇનસ 4ac. તો ac નો ગુણાકાર કરી દો, પણ આ માઇનસ છે અને આ માઇનસ પ્લસ થઈ જાય. 4 ગુણ્યા 5 20, 20 ગુણ્યા 20 400, તો વર્ગમૂળમાં વત્તા બીજા 400 કરવા પડશે. છેદમાં 2a, 2 into a, એ કેટલો છે 5 તો 2 into a એટલે 10 થઈ જાય. તો આ તમે આનું સાદુરૂપ આપજો. હવે xm કેવો છે? એ તો સંકોચન છે, ક્યારેય નેગેટિવ ન હોય. xm તો આપણે સંકોચન લઈએ છીએ, મહત્તમ સંકોચન એ નેગેટિવ ન હોય એટલે તમારે માઇનસ ગણવાનું ન થાય. તમારે -8 પ્લસ આ વર્ગમૂળ વાળું પદ છેદમાં 10 લેવાના. શું લેવાનું? -8 વત્તા વર્ગમૂળ વાળું પદ છેદમાં 10. આ માઇનસ વાળું, આ જે માઇનસ છે નથી લેવાના, કેમ કે xm ક્યારેય નેગેટિવ ન હોય. હેલો, xm ની 2 કિંમત મળે, એક પોઝિટિવ ને એક નેગેટિવ. તેમાં પોઝિટિવ કિંમત તમને આટલી મળશે 1.354 મીટર. સમજ પડી? 1.354 મીટર. જુઓ 2 મીટર કરતા ઓછું છે. કેમ? કારણ કે અહીંયા ઘર્ષણ બળની હાજરી છે એટલે એટલો ઉર્જાનો વ્યય થઈ ગયો, એટલે સંકોચન એટલું ઓછું થશે. અહીંયા વધારે થાય છે, અહીંયા સંકોચન ઓછું થાય છે. રેડી? તો અહીંયા જે સાદુરૂપ આપ્યું છે એમાં થોડુંક ધ્યાન આપજો વ્યવસ્થિત રીતે. બરાબર છે? લસા લીધો છે અહીંયા 2 વડે, ટૂંકમાં 2 ગુણ્યા છે બધી બાજુ. આ પદને આ બાજુ લઈ આવ્યા, કિંમતો મૂકીને આ લઈ આવ્યા, એના ઉપરથી આનો ઉપયોગ કરીને કિંમત મેળવવામાં ધ્યાન આપજો. અને અહીંયા ખાસ સમજજો કે આ કાર્યમાં કેમ અહીંયા આવી રીતે લીધું છે, ખાલી બળ ગુણ્યા સ્થાનાંતર કેમ નથી કર્યું એ મેં તમને સમજાવ્યું કે કાર વડે જેટલું કાર્ય સ્પ્રિંગ ઉપર થાય એટલું જ કાર્ય સ્પ્રિંગ વડે કાર ઉપર થાય. બરાબર છે? અને બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં એટલે માઇનસ છે. રેડી? તો આ ભૂલ ન થવી જોઈએ. ઓકે, ચાલો હવે કોપી કરી લો. ચાલો ત્યાર પછી દાખલો જોઈએ. તો રકમ છે આપણી પાસે કે જ્યારે સ્પ્રિંગને x અંતર સુધી ખેંચવામાં આવે છે ત્યારે તેની સ્થિતિ ઉર્જા 10 જૂલ છે. હવે આ જ સ્પ્રિંગને વધારાનું x અંતર ખેંચવું હોય તો કેટલું કાર્ય કરવું પડે? શરૂઆતમાં શું કીધું છે? સ્પ્રિંગને x અંતર જેટલું ખેંચીએ ત્યારે તેની સ્થિતિ ઉર્જા 10 જૂલ છે. એટલે આપણે શરૂઆતમાં સ્થિતિ ઉર્જા લખીએ તો એ શરૂઆતમાં સ્થિતિ ઉર્જા કેટલી લખાય? હાફ કે અને x અંતર સુધી ખેંચી છે તો હાફ કે x² = 10 જૂલ. આ ઓલરેડી આપણને આપેલું છે. હવે આ સ્પ્રિંગને વધારાનું x અંતર ખેંચવું છે તો ટોટલ કેટલું અંતર થયું? પહેલા x સુધી ખેંચેલું હતું ને વધારાનું x એટલે ટોટલ 2x ખેંચું તો નવી સ્થિતિ ઉર્જાને આપણે u' કહીએ
તો હાફ કે અને x ની જગ્યાએ લખવું પડે 2x એનો વર્ગ. સમજ પડે આમાં? બરાબર. તો આ કેટલો જવાબ થઈ જશે? તો અહીંયા 4 બહાર નીકળી જાય, 2 નો વર્ગ થાય, 4 બહાર લખી દીધા અને બાકીનું શું થાય? હાફ કે એક્સ સ્ક્વેર થાય. હાફ કે એક્સ સ્ક્વેર ની કિંમત છે 10, તો આ થઈ જાય 4 ગુણ્યા 10 એટલે કે 40 જૂલ. આમાં સમજ પડી? શરૂઆતમાં x અંતર સુધી ખેંચ્યું તો 10 જૂલ આપણને કીધેલું. હવે વધારાનું x અંતર ખેંચો તો શરૂઆતથી ટોટલ કેટલું ખેંચ્યું? આ x અને આ વધારાનું x, ટોટલ 2x. તો x ની જગ્યાએ 2x, તો નવી સ્થિતિ ઊર્જા હાફ કે 2x નો વર્ગ. આ 2 નો વર્ગ 4 બહાર અને હાફ કે અને x નો વર્ગ લખ્યું તો હાફ કે x સ્ક્વેર બરાબર 10 છે. તો આ 40 થઈ ગયું. તો આપણને કીધું તો વધારાનું x અંતર ખેંચવા કેટલું કાર્ય કરવું પડે? તો પહેલા x સુધી ખેંચવા તો તમે 10 જૂલ કરેલું જ અને ટોટલ 2x ખેંચવા તમારે 40 જૂલ કરવું પડે છે. તો વધારાનું x ખેંચવા કેટલું કરવું પડે? તો આ બંનેની બાદબાકી લેવી પડે. તો કાર્ય w બરાબર u ડેશ માઇનસ u એટલે કે 40 માઇનસ 10 30 જૂલ. ખબર પડી આમાં? તો આ આપણો જવાબ છે. તમે x સુધી તો એને ખેંચેલું જ હતું, ત્યાં સુધી તમે 10 જૂલ કરી નાખ્યું. હજુ વધારાનું તમારે ખેંચવું હોય તો તમારે હજુ બીજું 30 જૂલ કરવું પડે, ત્યારે જઈને ટોટલ અંતર 2x થાય. ખ્યાલ આવ્યો? આ જે કાર્ય મળ્યું એ જવાબ નથી, આ તો ટોટલ 2x ખેંચવા માટે જવાબ છે. 2x અંતર સુધી ખેંચવું હોય તો આટલું કાર્ય કરવું પડે. સમજ પડી? પણ આપણે તો x હતું ને વધારાનું x ખેંચવું છે, તો હવે 30 જૂલ કાર્ય કરવું પડે. અને જે પણ કાર્ય કરીએ એ ખરેખર સ્પ્રિંગની સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં જોઈએ, એટલે સ્થિતિ ઊર્જાનો ફેરફાર લઈએ એ જ આપણું કાર્ય બને. સિમ્પલ. ચાલો પછીનો દાખલો જોઈએ. તો અહીંયા એક તંત્ર આપેલું છે, તમે અહીંયા જોઈ શકો આકૃતિની અંદર. એક સ્પ્રિંગ છે જેનો બળ અચળાંક આપેલો છે 24 ન્યૂટન પ્રતિ મીટર. એની સાથે એક 4 કિલોગ્રામ દળનો એક બ્લોક એટેચ કરેલો છે અને એ બ્લોક અને નીચેની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક તમને આપેલો છે 0, એટલે કે લીસી સપાટી છે. બરાબર. તો આપણને કીધું છે કે પ્રારંભમાં બ્લોક સ્થિર છે અને એનો વેગ 0 છે અને સ્પ્રિંગ સામાન્ય અવસ્થામાં છે, એટલે સ્પ્રિંગ ફોર્સ પણ 0 છે. જો બ્લોક પર 10 ન્યૂટનનું બળ એ સમક્ષિતિજ દિશામાં લગાડવામાં આવે અને પાછું અચળ કીધું છે. જો બ્લોક પર 10 ન્યૂટનનું અચળ બળ લગાડવામાં આવે તો 0.5 મીટર અંતર પછી બ્લોકનો વેગ શોધવાનો કીધો છે. તો બ્લોકનો વેગ કઈ રીતે શોધી શકાશે? તો તમે અહીંયા જુઓ કે 10 ન્યૂટનનું બળ લગાવ્યું છે સમક્ષિતિજ દિશામાં અને કેટલું અંતર એને કાપવાનું છે? તો કે 0.5 મીટર અંતર કાપે પછી આપણને વેગ જોઈએ છે. તો અહીંયા બ્લોક પર થતું કાર્ય કેટલું છે? તો કે w છે. બરાબર છે. એના કારણે થાય છે શું? તો કે બ્લોક છે ગતિમાં આવે છે, એટલે આપણને એનો વેગ શોધવાનો કીધું, એટલે એની પાસે કંઈક ગતિ ઊર્જા તો હશે જ, એટલે કે હાફ mv². બ્લોક ઉપર આ બળ વડે 0.5 મીટર અંતર સુધીમાં જે પણ કંઈ કાર્ય થાય છે એ કઈ રીતે વપરાય? તો કે બ્લોકને ગતિ ઊર્જાના સ્વરૂપમાં મળે, કારણ કે 0.5 મીટર અંતર પછી આપણને એનો વેગ શોધવો તો ગતિ ઊર્જા હશે. સાથે સાથે 0.5 મીટર સુધી સ્પ્રિંગ પણ ખેંચાણી હશે. સ્પ્રિંગમાં ખેંચાણ કેટલું? x આપણે જોઈતું હોય સ્પ્રિંગની અંદર ખેંચાણ કેટલું? તો કે 0.5 મીટર આગળ ગયો તો સ્પ્રિંગ પણ 0.5 મીટર ખેંચાણી, તો એની સ્થિતિ ઊર્જા પણ હોય સ્પ્રિંગની, તો હાફ કે x સ્ક્વેર. સમજ પડે આ બાબતમાં? જે પણ આ 10 ન્યૂટન વડે કાર્ય થાય છે એ બે રીતે વહેંચાય. એક તો બ્લોકના ગતિ ઊર્જાના સ્વરૂપમાં મળે અને સાથે સાથે સ્પ્રિંગ ખેંચાય છે 0.5 મીટર અંતર સુધી, તો સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા પણ કંઈક હશે. તો આ w એટલે તો કે f × x, કારણ કે જે દિશામાં બળ લાગે એ જ દિશામાં 0.5 નું સ્થાનાંતર, તો fx cos 0 cos 1, તો f × x is equal to half mv² plus half k x સ્ક્વેર. તમે અહીંયા જુઓ f તમને આપ્યું છે 10 ન્યૂટન, f આપ્યું છે 10 ન્યૂટન, x આપ્યું છે 0.5 મીટર, m બ્લોકનું દળ આપ્યું છે 4, v આપણે શોધવાનો છે વેગ. બરાબર છે. પછી k તમને આપ્યો છે 24 અને x ફરીથી 0.5. તો આની અંદર કિંમતો તમે મૂકજો અને v ને જો તમે કરતા બનાવશો તો એ જવાબ તમને મળી જશે. હું સીધો જવાબ લખું છું. એ જવાબ થશે 1 મીટર પર સેકન્ડ. આ જવાબ કેટલો મળશે તમને? 1 મીટર પર સેકન્ડ. બરાબર છે. બધી જ કિંમતો વ્યવસ્થિત રીતે મૂકજો, પણ આ બાબત સમજજો. જે પણ કાર્ય છે બ્લોકના ગતિ ઊર્જાના સ્વરૂપમાં મળે અને સાથે સાથે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં પણ હોય. કિંમતો મૂકો એટલે આ જવાબ મળશે 1 મીટર પર સેકન્ડ. આગળ વધીએ. આવો દાખલો તમને પૂછી શકાય. ધ્યાન આપજો કે શિરોલંબ સ્પ્રિંગ ઉપર રહેલા એક જડિત પ્લેટફોર્મ ઉપર એક સ્મોલ m દળનો દડો h ઊંચાઈએથી પડે છે. બરાબર. એટલે સ્પ્રિંગ છે એ આવી રીતે છે, એના ઉપર કોઈ પ્લેટફોર્મ છે, એના ઉપર h ઊંચાઈથી કોઈ દડો પડે છે જેનું દળ આપ્યું છે m. પરિણામે પ્લેટફોર્મ x અંતર જેટલું નીચે જાય છે, એટલે દબાઈને દડો છે એના કારણે બળ લાગે, એના કારણે પ્લેટફોર્મ દબાય એટલે સ્પ્રિંગ પણ દબાય. x જેટલું પ્લેટફોર્મ નીચે જાય છે એટલે સ્પ્રિંગ પણ x જેટલી દબાણી હશે. તો સ્પ્રિંગનો બળ અચળાંક ગણો. પરિસ્થિતિ આપણે સમજીએ તો અહીંયા
આખું પહેલા આ રીતે કરી દઈએ, બે અલગ અલગ કિસ્સા કરીએ, ચાલો જોઈએ. તો આ જમીન છે, એની સાથે સ્પ્રિંગ પહેલા એટેચ હતી આ રીતે, બરાબર છે, અને એના ઉપર કોઈ એક પ્લેટફોર્મ છે સપોઝ આ રીતનો. તો તમે જુઓ શિરોનામ સ્પ્રિંગ છે, એના ઉપર એક જડિત પ્લેટફોર્મ છે, આ પ્લેટફોર્મ છે તમે આ જોઈ શકો છો, અને એના ઉપર સ્મોલ m દળનો એક બોલ છે. અહીંયા એ કેટલી ઊંચાઈથી પડે છે? તો કે h જેટલી ઊંચાઈથી પડે છે. એટલે આ જે ઊંચાઈ આપી છે કેટલી આપી છે તમને? h ઊંચાઈ આપી છે. આ ઊંચાઈ અહીંયાથી માપવાની છે, એટલે h ઊંચાઈથી આના ઉપર પડે છે નીચે તરફ, બરાબર છે. પરિણામે થાય છે શું? પ્લેટફોર્મ x અંતર જેટલું નીચે જાય. હવે પ્લેટફોર્મ x જેટલું નીચે દબાય તો સ્પ્રિંગ પણ x જેટલી જ દબાણી હોય. તો નવી પરિસ્થિતિ કંઈક આવી થાય કે સ્પ્રિંગ હવે દબાઈ ગઈ છે ઓલરેડી, તો આ રીતે થઈ જશે, બરાબર. અને પ્લેટફોર્મ અહીંયા હું દર્શાવી દઉં છું, આ છે પ્લેટફોર્મ, બરાબર. હવે બોલ અહીંયા આવી ગયો હોય, આ m દળ, અને હવે જો આપણે અંતર લઈએ તો આ ટોટલ અંતર હવે કેટલું થાય? તો h હતું ને x બીજું દબાણું, તો ટોટલ અંતર h પ્લસ x થાય કે ન થાય? વિચારો. ટોટલ h ઊંચાઈથી તો પડતો જ, તો સાથે સાથે x જેટલું અંતર નીચે તરફ જાય છે. આ જે અંતર છે પ્લેટફોર્મનું, આ જે અંતર એ x જેટલું છે, તો ટોટલ ઉપરથી નીચે સુધીનું અંતર કેટલું થયું? આખું અંતર h પ્લસ x. સમજ પડી કે ન પડી આમાં? ક્લિયર છે? ઓકે. તો આપણે સ્પ્રિંગનો બળ અચળાંક ગણવાનો છે. તો તમે અહીંયા જુઓ કે બોલ છે એ કેટલી ઊંચાઈ સુધી નીચે આવે છે? તો કે h પ્લસ x, એટલે સ્થિતિ ઉર્જામાં કેટલો ઘટાડો થયો? તો આપણે એ લખી શકીએ કે બોલની સ્થિતિ ઉર્જાનો ઘટાડો, કેમ કે સ્થિતિ ઉર્જા ઘટે ને ઉપરથી નીચે આવે તો સ્થિતિ ઉર્જાનો ઘટાડો કેટલો થાય? mgh. h એટલે h પ્લસ x, આટલો ઘટાડો થયો. સમજ પડી કે ન પડી? બોલની સ્થિતિ ઉર્જાનો ઘટાડો આટલો થઈ ગયો, બરાબર છે. જમીનથી કેટલી ઊંચાઈ આપણને ખબર નથી, પણ જે ઘટાડો થયો એ તો આપણને ખબર પડી જ જાય. આ તમે ગણી લો તો આટલો ઘટાડો તો થયો જ છે એની ઊંચાઈમાં, સોરી એની સ્થિતિ ઉર્જામાં. હવે સ્પ્રિંગ દબાણી છે, કેટલી દબાણી? x જેટલી દબાણી. તો સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં શું થાય? શું થાય? વધારો થાય. અહીંયા લખીએ આપણે, અથવા સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા લખીએ, ચાલો. તો સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો એનું બળ અચળાંક ધારી લો કે k હોય, k આપેલી સ્પ્રિંગ માટે ન બદલાય, એ પછી ખેંચાય કે દબાય, k બદલાય નહીં. તો હાફ k, અને કેટલું દબાય છે? તો કે x જેટલું, તો x સ્ક્વેર. તો આ બોલની સ્થિતિ ઉર્જાનો ઘટાડો જે છે એ ખરેખર સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, કારણ કે શરૂઆતમાં સ્પ્રિંગ તો નોર્મલ કન્ડિશનમાં હતી, બરાબર છે. હવે એ જે ઘટાડો થાય છે બોલની સ્થિતિ ઉર્જાનો, એ સ્પ્રિંગને સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં મળે છે. તો આ બંને સરખું હોય એટલે ઉર્જા સંરક્ષણ મુજબ વિચારીએ તો ઉર્જા સંરક્ષણ પ્રમાણે અથવા ઉર્જા સંરક્ષણ મુજબ આપણે લખી શકીએ હાફ kx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ mg h પ્લસ x. આના ઉપરથી આપણને k જોઈએ છે તો કેને કરતા બનાવીએ તો આવે mg, અહીંયા 2 ગુણા છે, બરાબર ને? 2mg h પ્લસ x ડિવાઇડેડ બાય x સ્ક્વેર. આ મળી ગયો સ્પ્રિંગનો બળ અચળાંક. આની અંદર તમને જો x ની કિંમત આપી હોય અને m અને h બધું આપ્યું હોય તો તમને જવાબ મળી જાય. સિમ્પલ છે. બોલ કેટલો નીચે આવે છે? તો કે h પ્લસ x જેટલો નીચે આવે છે ઉપરથી, તો આટલો ઘટાડો થાય. મેં સ્થિતિ ઉર્જા ગણી નથી, સ્થિતિ ઉર્જાનો ઘટાડો ગણ્યો છે, વ્યવસ્થિત સમજજો. અને એ જે સ્થિતિ ઉર્જાનો ઘટાડો થાય એના પરિણામે શું થાય છે? તો કે સ્પ્રિંગ દબાય છે અને સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા આપણને મળે કંઈક. શરૂઆતમાં એની સ્થિતિ ઉર્જા નહોતી, પણ સ્પ્રિંગ દબાણી x જેટલી, એટલે એની સ્થિતિ ઉર્જા મળે. તો આ જે ઘટાડો છે એ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં મળે. તો બંને સરખા હોય, સરખાવી દો એટલે તમને k ની કિંમત મળી જાય. સિમ્પલ, બરાબર? ચાલો હવે લખી લો. ચાલો ત્યાર પછીનો દાખલો જોઈએ. તો અહીંયા એક પરિસ્થિતિ આપેલી છે, તમે જુઓ કે અહીંયા એક સી બ્લોક આપેલો છે, એના ઉપર એક બી બ્લોક છે, એની સાથે એક દોરી વડે અહીંયા પુલી મારફતે એક સ્પ્રિંગ જોડેલી છે. સ્પ્રિંગનો બળ અચળાંક આપેલો છે અને એની સાથે એ બ્લોક જોડેલો છે જેનું દળ આપેલું છે 2 કિલોગ્રામ. અહીંયા બી અને સી વચ્ચેનો ઘર્ષણાંક આપ્યો છે 0.2. અહીંયા સ્પ્રિંગ અને દોરી, આ દોરી છે આટલો ભાગ, એ દોરી અને સ્પ્રિંગ દળ રહિત છે, બરાબર છે, એટલે એનું દળ અવગણ્ય એવું ઓછું છે, અને પુલી છે ઘર્ષણ રહિત છે.
તો એવા કિસ્સામાં આપણને કીધું છે કે અહીં એ અને બી બંને જે બ્લોક છે એ એક સરખા અચળ વેગથી ગતિ કરે છે, દિશા આપેલી છે, બી બ્લોક જમણી બાજુ, એ બ્લોક નીચે તરફ. બંનેનો વેગ કેવો છે? એક સરખો અને અચળ છે, બરાબર છે. તો આપણને બી નું દળ શોધવાનું કીધું છે અને સ્પ્રિંગમાં સંગ્રહિત ઉર્જા શોધવાનું કીધું છે. તો ધારી લઈએ કે બી નું દળ m છે, એટલે આપણે પહેલો પોર્શન મેળવીએ. ધારો કે બી નું દળ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ m આપણે ધારી લઈએ. તો અહીંયા શું કરવું પડે? તો અહીંયા આપણે FBD બનાવવા પડે. તો FBD હું અહીંયા સાથે જ બનાવી દઉં છું. આનું 2 કિલોગ્રામ છે તો mg મુજબ 2g નીચે તરફ લાગે. હવે આ 2g નીચે તરફ છે એટલે ઉપર તરફ તણાવ T હોય અને ઉપર તરફ તણાવ T હોય તો B ઉપર તણાવ બળ જ લાગે, તણાવ બળના કારણે ગતિ કરતો હોય. બીજું આનું દળ આપણે m લીધું છે તો નીચે તરફ mg હોય અને ઉપર તરફ કયું હોય? ઉપર તરફ કયું હોય? લંબ બળ હોય. સમજ આવે છે? અને એ સિવાય ઘર્ષણાંક આપ્યો છે તો અહીંયા એક ઘર્ષણ બળ પણ હોય, ભૂલી ન જતા. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? એનો FBD બનાવી દીધો છે 2g નીચે તરફ અને T ઉપર તરફ, બરાબર. એવી જ રીતે B ઉપર એક અહીંયા તણાવ બળ લાગે, ઉપર N, નીચે mg અને ઘર્ષણના કારણે પાછળ ઘર્ષણ બળ. તો આપણે એ માટે વિચારો, હું ટૂંકમાં લખું છું, એ માટે વિચારો. તો અચળ વેગ છે એટલે જેટલું નીચે બળ એટલું ઉપર બળ. ન્યૂટન ગતિનો પહેલો નિયમ યાદ કરો. પદાર્થ અચળ વેગથી ગતિ ક્યારે કરતો હોય? જ્યારે એના પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય. Fnet બરાબર 0 અને Fnet બરાબર 0 એટલે જેટલું ઉપરનું બળ એટલું નીચેનું બળ, તો જ Fnet બરાબર 0 થાય. સમજ પડી ને? એટલે આપણે લખી શકીએ કે T બરાબર 2g. અને B માટે વાત કરો ચાલો. તો B માટે B પણ અચળ વેગથી જ ગતિ કરે છે. આપણને કીધું છે બંને એક સરખા અચળ વેગથી. તો જેટલું તણાવ બળ હશે એટલું ઘર્ષણ બળ હશે, કારણ કે આ દિશામાં તો ગતિ થતી જ નથી. N બરાબર mg. તો અહીંયા લખાય T બરાબર F અને F બરાબર mu into N અને N એટલે mg. સિમ્પલ. તો આ T સરખાવી શકાય. આને સમીકરણ 1 કહીએ અને આને સમીકરણ 2 કહીએ. તણાવ તો સરખું જ છે તો આ તણાવ સરખાવી શકાય. તો સરખાવો એટલે શું આવે? 1 અને 2 પરથી. 1 અને 2 પરથી સરખાવો. ચાલો તો શું આવશે? તો કે 2g બરાબર mu mg. 2g બરાબર mu mg. g કેન્સલ થાય. આપણને m જોઈએ છે તો m ને કરતા બનાવો 2/mu એટલે 2/0.2. તો આ તમે જવાબ લાવશો એટલે તમને મળી જશે 10 કિલોગ્રામ. તો એક જવાબ આપણો ક્લિયર થઈ ગયો છે કે બી બ્લોક છે એનું દળ કેટલું છે? 10 કિલોગ્રામ. બીજું શું શોધવાનું? સ્પ્રિંગમાં સંગ્રહિત ઉર્જા. હવે સ્પ્રિંગમાં સંગ્રહિત ઉર્જા હાફ kx² મુજબ અપાય. કે છે સ્પ્રિંગની અંદર કેટલું ખેંચાણ થાય આપણે શોધવું પડે, કારણ કે આ ગતિ કરે તો સ્પ્રિંગની અંદર ખેંચાણ થાય. x શોધવો પડે. x ક્યાંથી મળે? તો કે T બરાબર k ઉપરથી. T બરાબર kx ઉપરથી. હવે x શોધવાનો છે, k આપણી પાસે છે તો આ તણાવ બળનું મૂલ્ય તો હોવું જોઈએ ને. તો ફરીથી આપણે તણાવ બળનું મૂલ્ય શોધી લઈએ. તો તણાવ બળનું મૂલ્ય કેટલું થાય? તો આપણે લખી શકીએ કે સમીકરણ 1 પરથી T બરાબર, તમે અહીંયા દળ મૂકી શકો, આ m અહીંયા 10 મૂકી શકો, 0.2 into 10 અને into g કરીને, અથવા અહીંયા 2g થી તમે મેળવી શકો. 2 into g 9.8 લઈ લઈએ તો આ કેટલું થઈ જાય? 9 × 18 19.6 ન્યૂટન થઈ જાય. તણાવ કેટલું થઈ ગયું? 19.6 ન્યૂટન. ઓકે, ચાલો. હવે તમને તણાવ મળી ગયું છે તો હવે શું કરી શકાય? તો હવે સ્પ્રિંગ પર તણાવ બળ એ કેટલું હોય? તો કે T બરાબર kx જેટલું. સિમ્પલ. F બરાબર kx મુજબ અહીંયા તણાવ બળ T છે તો T ની કિંમત છે 19.6 બરાબર k ની કિંમત કેટલી છે? 1960 into x. તો x ની કિંમત તમે મેળવી લો. ચાલો, તો x ની કિંમત તમને મળશે 19.6 ભાગ્યા 1960 કરો એટલે આ તમને મળશે 0.01 મીટર. સ્પ્રિંગની અંદર જે ખેંચાણ થાય એ તમને મળી ગયું. તો હવે k છે, x છે, તો સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા તમને મળી જાય. કેટલી મળે? તો u ઇઝ ઇક્વલ ટુ હાફ kx². k ની કિંમત મૂકો 1960, x ની કિંમત મૂકો 0.01, તો u તમને મળી જશે સ્થિતિ ઉર્જા. હું ડાયરેક્ટ લખું છું 0.098 જૂલ. 0.098 જૂલ. બરાબર. એટલે દાખલો છે ઇઝી. આ પરીક્ષામાં IIT ની એક્ઝામમાં ઓલરેડી આ પૂછાઈ ગયો છે. બરાબર. એટલે ખાસ આગળ કર્યો તો આની પહેલાનો જે પેલો સ્પ્રિંગ વાળો h ઊંચાઈથી પડતો તો બોલ હે ને, એ આપણે મેળવેલું સ્પ્રિંગનો બળ અચળાંક એ પણ પૂછાઈ ગયેલો છે.
તો આ પ્રકારના દાખલા પૂછી શકાય. અચળ વેગ કીધો છે એટલે એફ નેટ બરાબર 0, એફ નેટ 0 એટલે જેટલું ઉપર એટલું નીચે, જેટલું જમણી બાજુ એટલું ડાબી બાજુ, એનો ઉપયોગ કર્યો છે અને આપણે દળ શોધી લીધું. તણાવ મળી જાય. જો તમે આની અંદર મૂકીને પણ શોધી શકો. 0.2 ગુણ્યા 10 કરો એટલે કેટલું થઈ જાય? 2 થઈ જાય. 2 × g, તો વસ્તુ સેમ જ થઈ. એટલે તણાવ એકવાર મળી જાય એટલે x મળી ગયું. કેટલી સ્પ્રિંગ ખેંચાય છે એ મળી જાય એટલે સ્થિતિ ઊર્જા મળી જાય. બરાબર, ચાલો હવે લખી લો.